say you like me better the way, and I swear that I try, but I was so blind. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી રેપર અને મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે જીવનમાં સાધુ સંતોના આશીર્વાદ તો ખૂબ જરૂરી હોય છે. તો એવા જ એક સાધુ સંત એટલે કે હરદેવદાસ બાપુ, જે રાજુલાથી થોડાક નજીકમાં એટલે કે ધુળિયા આગળિયામાં તેમનો હરિહર આશ્રમ આવેલો છે. તો ઘણા લાંબા સમયથી મારી ઈચ્છા હતી દર્શન કરવાની, પણ કદાચ બાપુનો હુકમ નહીં થતો હોય. તો આજે બાપુનો હુકમ થયો છે અને અમે જઈ રહ્યા છીએ બાપુના દર્શન માટે. અને યોગેશભાઈને તો બધા ઘણીવાર જઈ આવ્યા છે, ઉમેશભાઈને, પણ હું સંતોષ અને રક્ષક મારો ભાઈ એ અમે એક પણ વાર દર્શન માટે ગયા નથી. તો અમે ત્યાં બાપુના દર્શન માટે જઈએ છીએ અને તમને પણ આ બ્લોગ દ્વારા હરિહર આશ્રમની મુલાકાત કરાવીશ અને બાપુના આશીર્વાદ લેવાના છે. અને તમે જોડાયેલા રહેજો આ બ્લોગમાં. તો આજે આ બે બાઇક છે અમારી અને અમે છે 5 જણ. તો એકમાં 3 બેડ છે અને એકમાં બેડ છે 2. તો ચાલો આપણે જઈએ. તો પેટ્રોલ ઓછું હતું બાઇકમાં, એટલે પેટ્રોલ ભરાવવા માટે અમે રાખી છે ગાડી. તમારે પુરાવાનું છે? પુરાવાનું. બાપુના આશ્રમે અમે જઈ રહ્યા હતા. તો વચ્ચે લોટપુરથી આગળ ભંડારીયા હનુમાન દાદા આવે છે. તો ત્યાં અમે દર્શન કરવા માટે રોકાણા છે. આ છે હનુમાન દાદાનું મંદિર અને મસ્ત મજાના ખેતરની વચ્ચે હનુમાન દાદાનું આ મંદિર આવેલું છે. અને શનિવારે અને મંગળવારે ખૂબ જ લોકોની ભીડ જોવા મળે છે. તો ચાલો આપણે પણ અહીંયા દર્શન કરી લઈએ દાદાના. સંતોષભાઈ, તમારું શું કેવું છે? એમ કરું છું આપણે જઈએ આશ્રમ તરફ, નહીંતર મોડું થઈ જાય. ચાલો તો હવે આપણે ફરીથી આપણી બાઇક લઈને નીકળીએ. તો ફાઇનલી 24 કિલોમીટરનું અંતર કાપ્યા અને અમે પહોંચી ગયા છીએ રાજુલા. અને ધુળિયા આગળ અહીંથી 7 થી 8 કિલોમીટર છે, જે સાવરકુંડલા બાયપાસ પર આવે છે. તમે જોઈ શકો છો અહીંયાથી તમને 7 થી 8 કિલોમીટર તમે જશો એટલે ધુળિયા આગળ આવશે અને ત્યાં બાપુનો આશ્રમ આવેલો છે. અને જો તમારે પ્રસાદી કે કાંઈ લેવું હોય તો તમે અંદરથી પણ બીજો રસ્તો આવે છે, ત્યાંથી પણ તમે જઈ શકો છો. તો ચાલો આપણે જઈએ. આગળ આખા વર્ષ દરમિયાન બાપુ દ્વારા અનેક તપસ્યાઓ કરવામાં આવે છે, જેમાં અગ્નિ તપસ્યા છે, શિયાળાના દિવસોમાં જલધારા તપસ્યા છે, જેમાં 108 માટલાને પાણીથી ભરી દેવામાં આવે છે અને આખી રાત મૂકી રાખવામાં આવે છે. અને બીજા દિવસે લોકો અને સેવકો દ્વારા બાપુને આ જલધારા તપસ્યા કરાવવામાં આવે છે. અને આ તપસ્યા 42 દિવસ સુધી ચાલે છે. એટલે ખાસ કરીને આ બાપુ માટલાવાળા બાપુ તરીકે પણ ઓળખાય છે. તો મને તો અંદરથી વધારે ઈચ્છા થાય છે કે ચાલો આપણે ઝડપથી જઈએ અને બાપુના દર્શન કરીએ. તો વચ્ચે થોડો બ્રેક લઈને મેં વિચાર્યું કે આ બધું તમને જણાવી દઉં. તો ચાલો આપણે પાછા જોડાઈ જઈએ. તો ફાઇનલી લગભગ જાફરાબાદથી 30 કિલોમીટરનું અંતર કાપી અને અમે પહોંચી ગયા છે હરિહર આશ્રમ. તમે મારી પાછળ જોઈ શકો છો. તો સૌપ્રથમ તો અમે હાથ પગ ધોઈ અને અહીંયા અંબાજી માતાનું મંદિર છે, ત્યાં અમે દર્શન કરીએ. અને બાપુ તો તપસ્યામાં બેઠેલા છે, તો આપણે પછી બાપુના પણ દર્શન કરીશું. સૌપ્રથમ તો અહીંયા મંદિર છે, તો આપણે સૌપ્રથમ ત્યાં આપણે દર્શન કરી લઈએ. જીવનમાં સત્પુરુષો અને સાધુ સંતોનો સંગ કરવો ખૂબ જરૂરી છે, જે આપણને એક સાચી દિશા અને સાચા રસ્તા તરફ લઈ જાય છે. તો જીવનમાં બધી વસ્તુ જરૂરી છે, તેવી રીતે આ સાધુ સંતોના આશીર્વાદ પણ આપણી ઉપર ખૂબ જરૂરી છે. આ એ જગ્યા છે જ્યાં બાપુ 108 જલધારા તપસ્યામાં બેસી અને અહીંથી બાપુને
માટલા દ્વારા પાણી રેડવામાં આવે છે. અહીંયા બાપુની બેઠક છે. જેમ જીવનમાં અમુક લોકોનો આપણી પર પ્રભાવ હોય છે એ રીતના અમુક જગ્યાનો પણ આપણી પર પ્રભાવ હોય છે. તો હું તો વર્ષોથી આવવાનું વિચારતો હતો પણ કોઈ રીતે પહોંચી શકાતું નહોતું. પણ આજે બાપુનો હુકમ હશે અને ભગવાનની દયા હશે એટલે પછી અમે ફાઇનલી પહોંચી ગયા. અને અહીંયા આવી અને ખૂબ શાંતિની લાગણી અનુભવું છું. અને એવું થાય છે કે અમુક દુર્ગુણો જાણે દૂર થઈ રહ્યા હોય અને કાંઈક સારા વિચારો આવી રહ્યા હોય એવી આ જગ્યાનો પ્રભાવ છે. તો તમને ફરીથી હું આખો આશ્રમ બતાવી દઉં. આ માટલા છે તમે જોઈ શકો છો જે તપસ્યા દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે. અને આ તપસ્યા માત્ર શિયાળામાં જ કરવામાં આવે છે બાપુ દ્વારા 42 દિવસ માટે. હું તો પ્રથમવાર આવ્યો છું પણ યોગેશભાઈને તો અવારનવાર આવતા રહી છે અને ઘણીવાર આવેલા પણ છે. તો યોગેશભાઈ તમારું શું કહેવું છે? અમને તો બાપુને ત્યાં બહુ મજા આવે છે અને હર પ્રોગ્રામમાં અમે અહીંયા આવીએ જ છીએ. બસ એટલું જ કહેવું છે મારે. સંતોષભાઈ તમે પ્રથમવાર આવ્યા છો તો તમને કેવી અનુભૂતિ થાય છે? અમને તો અહીંયા આવીને ખૂબ આનંદ આવ્યો અને વાતાવરણ સારું છે. ભગવાનને બસ બાપુ આવે એટલે બાપુને દર્શન કરવા છે એકવાર. તો બસ આવી રીતે આપણે પણ જીવનમાં સાધુ સંતોના આશીર્વાદ લેતા રહીએ અને જીવનને એક સારા માર્ગ તરફ લઈ જઈએ. અહીંયા અવારનવાર ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે. પછી રામધૂનનું આયોજન કરવામાં આવે છે અને ઘણા એવા કાર્યક્રમો અને પ્રોગ્રામો પણ કરવામાં આવે છે. અહીંયા ગણપતિ ઉત્સવ અને નવરાત્રિ પણ ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. યોગેશભાઈને સેવાનું કામ આપી રહ્યા છે. बापू सामान ले आए ब्रेड पकौड़ा कर दो ब्रेड पकौड़ा ब्रेड पकौड़ा हाँ वो ठीक रहेगा वो ठीक है ब्रेड पकौड़ा चल फ्राई थोड़ी भाजी भाजी बना देंगे हमारे वाले मिर्चा वाला गोल वाला बना देंगे क्या हाँ बाबा हमारे वाले बना देंगे तुम्हारे प्रवीण ने आवड़े प्रवीण ने बजा आवड़े आवड़े ना गोल वाला હા लाइट नहीं बोलते गांव में ले जा गांव में आगे मुझे अच्छा काम करना है तो आशीर्वाद चाहिए आपके कि लोगों की मदद कर सकूं. कुछ अब पहले तेरी मदद होता तो मुझे मदद करेगा वो भी है. हाँ तो बस तो मदद लेना पहले પછી देखा जाएगा जो करना कर लेना आशीर्वाद चाहिए. चलिए बेटा और क्या चालू कर दो जो भी करना है क्यों फोटो और यार धंधा इसमें क्या धंधा कोई धंधा हो धंधा धंधा करवाओगे और क्या ले भाई ये फोटो ले ली प्रसादी લાવો ભાઈ પ્રસાદી આપો થોડી. હરિહર તો પછી ફાઇનલી અમે આશ્રમમાં પડેલો કચરો પ્લાસ્ટિક બધું અમે લઈ લીધું છે. સંતોષભાઈ પ્લાસ્ટિક એકઠું કરી રહ્યા છે અને અમે પણ બધું પ્લાસ્ટિક ભેગું કરી રહ્યા છીએ. સાફ સફાઈ કરી રહ્યા છીએ. બાપુની તપસ્યા 12 વર્ષ સુધી ચાલવાની છે. એમાંથી 4 વર્ષ પૂરા થયા છે. 4 વર્ષ થયા છે ને 4 વર્ષ પૂરા થયા છે અને 8 વર્ષ બાકી છે.
તો તમને પણ જ્યારે પણ સમય મળે તો તમે સાવરકુંડલા બાયપાસથી તમે જાઓ છો અથવા સાવરકુંડલા જવા માટે નીકળો છો તો ધુળિયા આગળિયામાં રસ્તામાં જ આ આશ્રમ આવે છે, તો ત્યાં તમે આશીર્વાદ લેતા જજો. અને અમને પણ ખૂબ મજા આવી અને હવે બાપુએ વાત પણ સારી કરી અને જીવનમાં કંઈક આગળ વધવા માટે પ્રેરણા પણ આપી અને હમણાં આ બધા પ્રસાદી અમે લઈ રહ્યા છીએ. તો ફાઇનલી હવે બાપુના આશીર્વાદ લઈ અને હવે અમે જઈ રહ્યા છીએ રાજુલા. થોડું કામ છે અને પછી યોગેશભાઈ કંઈક નાસ્તો કરાવે અથવા લચ્છી પીવડાવે તો યોગેશભાઈનો આપણે આભાર માનીશું. તો ચાલો હવે આપણે નીકળીએ રાજુલા અને પછી ત્યાંથી સીધા ઘર તરફ. તો ફાઇનલી યોગેશભાઈ અમને પીવડાવી રહ્યા છે લચ્છી, સંતોષભાઈ પીવડાવે છે. પી લ્યો ભાઈ, બહુ ગરમી છે. તો ફાઇનલી આજે અમે હરદેવદાસ બાપુના આશ્રમે ગયા હતા અને બાપુના આશીર્વાદ લીધા અને પછી રાજુલામાં લચ્છી પીધી, થોડીક મજાક પણ કરી અને બાપુએ કીધું કે હરંગવો લઈ લ્યો પ્રસાદી માટે, તો પ્રસાદી માટે હરંગવો લીધો છે. અને આજનો આ મારો વ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને કેવો વ્લોગ લાગ્યો તે પણ મને કોમેન્ટમાં જણાવજો. અને આ જે યંગ જનરેશન છે ખાસ કરીને તેઓ વ્યસનથી દૂર રહો અને ભગવદ્ ગીતા વાંચો, સારા પુસ્તકો વાંચો અને પ્રગતિ કરો અને એકબીજાને મદદ કરો એવી આપ સૌને પ્રાર્થના કરું છું. થેન્ક યુ સો મચ અને હવે આપણે મળીએ આવતા વ્લોગ.